જામનગરમાં આંગણવાડીઓની બેદરકારીએ બાળકોના મુખમાંથી કોડિયો છીનવાયો છે। વોર્ડ નંબર 4માં વિતરણના અભાવે ચણા સડી ગયા। વર્ષ 2025ના ચણા વિતરણના અભાવે આંગણવાડીમાં જ સડી ગયા। ઇન્ચાર્જ સીડીપીઓએ પણ ચણાનું વિતરણ ન થયું હોવાનું સ્વીકાર્યું। મે મહિનામાં કર્મચારીઓ ન હોવાથી ચણાનું વિતરણ ન થયું હોવાની વાત સ્વીકારાઈ છે। બેજવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। આંગણવાડીની આ ગંભીર બેદરકારી સામે આવી છે। ઇન્ચાર્જ સીડીપીઓએ પણ સ્વીકાર્યું છે। એમ કહે છે કે રાશન વાળા રાશન નથી દેતા। આ બધું તો ઠીક, પણ જે આ 10 ગુણી ચણા 2025ની સાલના અહીંયા પડ્યા છે એ કયા છોકરાના પડ્યા છે, કોને દેવાના પડ્યા છે, અને આવી જામનગરની કેટલીક આંગણવાડીઓમાં ચણા પડ્યા છે। મારો પ્રશ્ન ઈ છે જામનગર મહાનગરપાલિકાના જે મેન કમિશનર સાહેબ, લગત અધિકારી અને પદાધિકારીઓને કે આની ઊંડી તપાસ થવી જોઈએ અને જે બાળકોના જે સરકારમાંથી સામાન આવે છે, જે ચણા, તેલ, દાળ અને ચોખા, એના સુધી નથી પહોંચતા, તો એના સુધી પહોંચવા માટે અમે અહીંયા જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરી છે કે આની જે આંગણવાડીમાં પ્રશ્નો ઉભો થયો નવા ગામની ભીમવાસ અને ગંજીવાડો, બે આંગણવાડી બાજુમાં બેસે છે। બંને આંગણવાડીનો સ્ટોક મે મહિનામાં આવેલો છે અને મે મહિનામાં 15 તારીખથી કાર્યકરને વેકેશન ઉપર હોય એટલે હેલ્પરથી એકલાથી વિતરણ થઈ શકે એમ નથી, કેમ કે ઓટીપી દ્વારા વિતરણ ચાલુ છે અત્યારે। એટલે એક આંગણવાડીમાં 112 પેકેટ એટલે કે 4 બેગ, એક આંગણવાડીની ભીમવાસની અને ગંજીવાડોની 4 બેગ એટલે કે એની છે 96 પેકેટ એના આવેલા હતા। એટલે બંને આંગણવાડીને થઈને કુલ એમ ત્યાં 10 બેગ જેટલા ચણાનો જથ્થો જોવા મળેલો હતો, જે અત્યારે